મેલડી માતાજીના પરચા અને તેમની સત્ય ઘટનાઓ ગુજરાતના લોકજીવનમાં અત્યંત શ્રદ્ધાપૂર્વક વણાયેલી છે. અહીં માં મેલડીની એક પ્રચલિત અને હૃદયસ્પર્શી સત્ય ઘટના પ્રસ્તુત છે, જે દર્શાવે છે કે માતાજી તેમના ભક્તોની વારે કેવી રીતે આવે છે. ગરીબ કુંભાર અને મેલડી માનો પરચો. ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. એક નાનકડા ગામમાં એક ગરીબ કુંભાર રહેતો હતો. તે માં મેલડીનો પરમ ભક્ત હતો. તેની પાસે સંપત્તિના નામે માત્ર માટીના વાસણો બનાવવાનો ચાકડો અને માં મેલડી પરની અતૂટ શ્રદ્ધા હતી. મુશ્કેલીનો સમય. એકવાર ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. લોકો પાસે ખાવા માટે અન્ન નહોતું, તો કુંભારના માટીના માટલા કોણ ખરીદે? કુંભારના ઘરમાં પણ અનાજનો છેલ્લો દાણો પૂરો થઈ ગયો. તેના બાળકો ભૂખથી વ્યાકુળ હતા. કુંભારની પત્નીએ રડતા અવાજે કહ્યું, તમે જે માતાજીની આટલી ભક્તિ કરો છો, શું તે આપણા બાળકોને ભૂખ્યા સૂવા દેશે? શ્રદ્ધાની કસોટી. કુંભારની આંખમાં જળજળિયા આવી ગયા. તે માં મેલડીની મૂર્તિ સામે બેસી ગયો અને કરગરવા લાગ્યો, હે માં, જગત ભલે મને મેણા મારે, પણ તારા આશરે આવેલા બાળકો ભૂખ્યા મરે એ તને કેમ પોસાય? આજે મારી લાજ તારા હાથમાં છે. ચમત્કારિક ઘટના. કહેવાય છે કે તે જ રાત્રે એક અજાણ્યો વણઝારો ગામમાં આવ્યો. તેણે કુંભારનું ઘર ખખડાવ્યું અને કહ્યું કે મારે મોટી સંખ્યામાં માટલા જોઈએ છે. તેણે કુંભારને એટલા પૈસા અને અનાજ આપ્યું કે જે તેના આખા વર્ષ માટે પૂરતું હતું. બીજે દિવસે સવારે જ્યારે કુંભારે તપાસ કરી તો જાણવા મળ્યું કે આખા ગામમાં કોઈ વણઝારો આવ્યો જ નહોતો. કુંભાર સમજી ગયો કે માં મેલડી પોતે વણઝારાનું રૂપ લઈને તેના ભક્તની લાજ રાખવા અને તેના બાળકોની ભૂખ ભાંગવા આવી હતી. મેલડી માના સ્વરૂપની વિશેષતા. ન્યાયની દેવી. મેલડી માને અન્યાય સામે લડનારી દેવી માનવામાં આવે છે. અધર્મનો નાશ. જેનું કોઈ નથી તેની માં મેલડી છે એવું ભક્તો દ્રઢપણે માને છે. શ્રદ્ધાનું ફળ. માં ક્યારેય ભક્તનો ભાવ જોવે છે, તેની સંપત્તિ નહીં. માં મેલડી હંમેશા સાચા હૃદયથી કરેલી પ્રાર્થના સાંભળે છે. આવી તો અગણિત ઘટનાઓ છે જ્યાં માતાજીએ પલવારમાં ભક્તોના દુઃખ દૂર કર્યા છે.